મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે નવા વ્લોગમાં। હાલો તો વાગી ગયા છે 8 અને હવે જો મારે હીરાવું અને જો ચા બનાવ્યો અને મારા પપ્પા હીરાવીને ગયા જ છે બસ બાય। અને આ છે લાલ મરચાં, આમાં જે કુરિયા ભેરવાના બાકી છે અને મસ્તીનો ઘાટો રાબડા જેવો ચા બનાવ્યો, સ્પેશિયલ ચા આદુવાળો। અને આજે આપણે છે ને ખીચડી પડી હતી ને હાઈનની, તો એ હાઈનની ખીચડીમાં છે ને થોડુંક ચટણી ને હળદર ને ગરમ મસાલો ને એવું નાખીને મિક્સ કરીને અને જે આપણે આ થેપલું પરોઠું બનાવ્યું, થેપલું કામ સ્ટફિંગવાળું પરોઠું કહીએ ને, ઓલું આલુ પરોઠા જેવું લાગે। તો હાલો આપણે ફટાફટ ખાઈ લઈએ, બેક કેમેરો કરીને જોઈએ બતાવું કેવું છે। અને માથે નાખ્યો છે માખણનો પીંડો, જો કંઈક આવું છે આપણું પરોઠું ને આ છે ઘાટો રાબડા જેવો ચા। લગભગ હું વિડીયો ઉતારતી રહીને ત્યાં ઠરી જાય તો ડીશમાં લઈને મંડી ખાવા। જો છે ખીચડી નીકળી અંદરથી ચારે છે ને ખીચડી, વઘારેલ ખીચડી ના હોય એવું લાગે। તો હાલો મસ્ત મજાનું હીરામણ કરી લઈ। આવું છે ને હોટલમાં ના જડે, આલુ પરોઠા જડતા હે પણ એ આવી મજા ના આવે, જ્યાં ખીચડી હચવાઈ જાય વધેલી અને મસ્ત પરોઠું થઈ જાય, બે મિક્સ થઈ જાય। હાલો તો હીરામણ કરવા મારી મમ્મી આવી ગઈ છે અને એની તો જો ટમેટાનો વાટકો ભર્યો, ટમેટા, સિંગ અને ગાજર, મરચાં અને ચાતા ઠરી ગયો હે। હવે હું ઠરી ગયો, હાવ ગરમ કરી આવો મેન કયું મેં કેટલી ફેર કીધું હાવ અને રોટલી ને હું હે લઈ લઈએ અમે પરોઠું જોતું હોય તો પપ્પા હે ને હિસાબ કરે હે અહીંયા। હાલો તો બપોર થઈ ગયા છે, 12:30 ઉપર થઈ ગયું, 12:30 ઉપર થઈ ગયું ને હવે આપણે છે ને બપોરા કરી લઈને આજ છે ચણાની દાળ, શાકમાં ચણાની દાળ છે ને જા અમે આથણા બનાવ્યા લાલ મરચાંના હીખવા પૂરતા, પછી જો ભાવીએ ને તો વધારે બનાવશું। અને જો આમાં નાના દઈ ગયા છે ટમેટા, રીંગણા અને જામફળ, જો કેવા મસ્તીના હે, જો અસલ એવા મસ્તીના જામફળ હે ને એમ થાય ખાધા જ રાખી। પછી ટમેટા અને વાટકા આવી ગયા છે ભાઈ। હાલો હવે આપણે ભાણામાં નાખી, ભેગા છે રોટલા અને છાશ ને જો જીરું ને બધું હે। હાલો તો બપોરા કરી લઈ। હાલો તો વાગી ગયા છે 3:45 અને આપણે ફાઇનલી મુહૂર્ત આવી ગયું વાડી જવાનું। ઘૂમરો મારી આવી, તડકો બહુ છે કામ મમ્મી? હવે તડકો કેવો 4 વાગી ગયો। હા 4 વાગી ગયા તો હજી કેવો તડકો એટલે લાગે બહુ। તો હાલો ચક્કર મારી આવી જીરામાં, જીરું તો કાલે જોઈ લીધું પણ ખેતરમાં નથી જોયું, ખાલી એક છોડવો જોયો જીરાનો। ચાલો તો જાય અને બેક કેમેરો કરીને બતાવું, આમ હે ને તડકો પાછળથી આવે ને દેખાશે નહીં હેરખું। જો ધાણાના ખેતરું કેવા મસ્ત લાગે, ધાણા જે એટલા ઓયલા છે ને, ધાણા આવી ગયા ને પ્રથમ એ જો અસલ એકદમ ઓયલા થઈ ગયા, મસ્ત કાઠું જો કર્યું, એકદમ કાઠું કર્યું, કડ કડ હમા થઈ ગયા અને છે મારી ગુંદરી। છેલ્લું પાણી જડી ગયું, હવે તો પાણી થઈ રહ્યા કામ। અને આ ક્યારામાં તો બહુ પાણી જડતું, એમાં જા લાઈન છે ને એમાં આવતું કાયમથી। અને જયદીપાઈ આવ્યો તો શું કરવા આવ્યો હતો? ઝાડવા, આ કડવા ઝાડવા જો ખોદી નાખ્યા બધી, કરસા વીણવા જો હજી ખેડીએ તઈ પણ એટલાકમાં વીણવા જો, ઓલા જ નહીં વીણવા પડે, વીણવા પડીએ સુકાઈ જાય એટલે પછી હા એ તોય થાય। જો હવે છે ને પાક માથે મળવા માંડ્યું, એ લીલો છે હજી, અહીંયા પાણી ભરાય અને હવે જો પાકે છે જીરું, હજી તો વાર છે એમ તો લીલું હે પણ આમાં હાવ એકદમ પીળું દેખાતું હે। પાછા અમારા જમીનમાં તૈડિયા કેવા પડે ને ખડતા જો થયું, હાવ ખડ બહુ મોટું મોટું થઈ ગયું। આ કેવું ખડ કહેવાય? લ્યો એને નથી આવડતું, મને ક્યાંથી આવડે? હા દાણા થઈ ગયા, મહિનાના મને નથી ખબર હવે।
છતાં દાર ઉડીને થઈ પડ્યા. ના આ 15 દી હવે આ જીરું ના આ જીરું 15 દી ના જાવે તો હજી ક્યાં ક્યાં ખાવ લીલું છે હો. લીલું છે પણ આજો મોટા ઝાડવામાં જોજી માળ આ બધા માળ 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 કરતા હતા. પ્રથમ કેવું હાવ ઝીનકુક લાગતું હોય ને. વિચાર કરીને ક્યાંથી કીમાં માળ ગણે માળ ક્યાંય નથી ગણવા રોગા જોઈ લ્યો ને. જો આમ ખોડ દેખાય હવે અને હજી શેલડી વાળો ભાગ તો આખો લીલો હે અને માતાજી બેસી ગયા છે. હમણાં કેદી દવા છાંટી મમ્મી? હમણાં છાંટી દવા. અને જો ધોરિયામાં જે છોટા હે ને કેવા ગજરા જેવા ત્યાં જો જરી કેમ બાકી આ એક જ છોડવો હે. હા એટલે સુધીનો હે ને આ એક જ છોડવો હે જો. કોઈ પાડ ભરું પડ્યું હોય અને જરા કે જો કોક આમ પૂતરું કે આમાં કરે ને ઓલું તો પરબારું પડી જાય કારણ કે આને થળિયાતા ઓલું હોય નહીં અને આને પાડ્યું કંઈ હોય નહીં એટલે જો અમુક છોટા હે ને હવે બહુ વાંધો ના આવે કા હવે ના વાંધો આવે. હવે કઈ બીક નંબરે ને આમ પાકી જાય ત્યાં સુધી એવું છે કે હાવ છે ને આમણું જણ બોલ સંભળાતું નથી કઈ. ઉમળી જઈને એકલી મુંડી હલાવીને વાતું કરે બોલો. થોડુંક ઝાકરું ના આવે ને તો સારું એમ. હજી થોડુંક કાસેરું કહેવાય ને થોડુંક કાસોઠિયું છે હજી થોડુંક પાકી ગયું થોડુંક કાસું છે એટલે પાક્યું. હાલો તો મસ્તીના શોર્ટ વિડીયો ને રીલ્સ બનાવી લઈ છેલ્લે. હાલો તો હવે આપણે જઈ ઘરે પાછા મળશું હવે જીરામાં. જીરું ઉપડશે તઈ અને અમુક જો દાણા કેમ બાકી છે. પહેલી તો હું દેખાડતી હતી પણ અહીંથી ને વડા દાણા હે જો. બધા મોલ માંડ્યા વરવા અને નીકળવા કા. હવે ધીરે ધીરે પડા માંડ્યા ખાલી થાય. હા આમ જાઉં કે જીરી એક ચક્કર માર લઈ બાકી હા ઓલા હેઠા સુધી તો નથી જાઉં હવે. અહીંયા જતા ખર થઈ પડ્યું હવે હે ને. અહીંયા અસલ થઈ ગયું જો છે ને દાણો બધે મસ્ત ભરાઈ ગયું અને જ્યાં થોડાક છોટા હુકાણા હતા પાછા દવાથી કવર થઈ ગયું. એ તો હા બસ એટલે જ. એ તો કંઈ હુકારો ના કહેવાય ને. પાકમાં તો ઘણું મળ્યું. હવે તો પીરા માંડ્યા થવા જો હક ખેતરું લીલા લીલા હોય ત્યાં સુધી અસલ લાગે પછી પીરા થઈ જાય ને પછી ઓલા લાગે નહીં. પણ પીરા થાય પછી જ શું કહેવાય આપણી મહેનતનું ફળ પાકે. હાલો તો હવે આપણે તો આમાં બહુ મહેનત કરી નથી ભાગમાંથી તે લેતી. હાલો તો વાગી ગયા છે 4:30 અને અમારા પપ્પા ફોલે માંડવી. જો માંડવી ધોઈતી કાથરોટ કેવી થઈ ગઈ ને નથી તા ઓલફેરાની કાથરોટ હે ભીની. અને જો ચા પીવાનું હાલે છે વૈસમાં બ્રેક પડ્યો છે ચા પાણીનો. હાલો બધા ચા પીવા કારણ કે ચા તો આખો દી ચાલુ જ હોય. અને જા છે આપણી સિંગ હવે ખરાબી એટલા ખાધા અને હજી ખૂટા બનાવી નાખી. હજી તો ભર્યું ડબલું 2-3 કિલાનું. અને મારા પપ્પા જો માંડવી ફોલે પછી આપણે જો યાદ આવી ગયું. હા અને ભેગા ચકલાવનું જે ચાલુ છે. અને જો તુફલો ખાય છે. તુફલા શું ખાતું? અને જ્યાં બધા બેઠા ડૂસા બગાડે. પેલો ઓલો પગ ઉપર પગ ચડાવીને બેઠો. એને એવી ટેવ જ છે પગ ઉપર પગ ચડાવીને બેસવાની એટલે. અને ચાજ મકાઈ ભેડા ને પાછો આપણે સ્ટોક કરી લીધો. મકાઈ ભેડો આવી ગયો છે 10 બાચકી. અને અહીંયા આપણી પડી છે ગાડી. જો ઓથાખો ભરચક થઈ ગયો. ખુડા સીટ જો ક્યાં ચડાવી દીધી. અને આ છે મારી ગોપલી. ગોપલું તું ડાયું થઈ ગયું હે એ ગોપલું અલે હાલ હા બાજુમાં જવાનો ભરો ના કરે ને કાગણી ઉડાડીને નાખી દે ને. જો ખીજ ચડી નથી એટલી વાર છે કાં ગોપુ વાયડું ના થાય એવું ગોપલું. ચાલો બાય બાય.
શેરું નટાણે તો આ અસલ છાંયો આવી જાય બાકી